તો જીકાસને લઈને વિવાદ સતત વધી રહ્યો છે અને પાછલા થોડા દિવસોથી એબીવીપી અને સિવાય તમામ લોકો સરકારની સામે પડ્યા છે। એટલા માટે કારણ કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા લોકોને અસર થઈ રહી છે। સવાલ એ છે કે આખરે પોર્ટલમાં આટલી સમસ્યા કેમ થઈ રહી છે? જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ ત્યારે દરેક વસ્તુ ચકાસણી સાથે કરવામાં આવે, આટલી મોટી ખામી પોર્ટલમાં કેમ, એ સૌથી મોટો સવાલ છે, કારણ કે વિદ્યાર્થીઓ હેરાન છે। સવાલ એ પણ છે કે આ સમસ્યા સર્જાઈ પહેલા ધ્યાન કેમ ન અપાયું? બની શક્યું હોત કે ટ્રાયલ બેઝ પર કોઈ શહેર પર અજમાવાયું હોત તો કદાચ આ સ્થિતિ વધારે સારી રીતે સમજી શકાઈ હોત। અને એટલા માટે જ આ સવાલ છે કે વિદ્યાર્થીઓની સમસ્યાનું હવે સમાધાન શું? કારણ કે 24 જૂનથી જે સત્ર ખુલવાનું હતું તે આજે હજી પણ નથી ખુલ્યું, અને ક્યારે ખુલશે? કારણ કે એડમિશન થયા નથી। આટલો બધો સમય જે બગડી રહ્યો છે તો પછી વિદ્યાર્થીઓ સતત પરેશાન છે, તેની પરેશાનીનું સમાધાન ક્યારે લાવશું? સવાલ એ છે કે જો હજી પણ નિયત સમયમાં ઉકેલ ન આવ્યો તો? કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ભણવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી, અને જે વ્યક્તિ ધારો કે એલડી એન્જિનિયરિંગમાં આર્ટ્સમાં 1500 રૂપિયામાં ભણે તે 50,000 રૂપિયા ફી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં કેમ આપે? સવાલ એ ચોક્કસ ઊભો થાય છે। સવાલ એ છે, જે આરોપ થઈ રહ્યો છે તે મુજબ, કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે આ જીકાસને લાવવામાં આવ્યા છે। સ્થિતિ એવી જ સર્જાય છે કે વિદ્યાર્થીઓ મજબૂર છે। એટલા માટે જે મેં અગાઉ કહ્યું તે મુજબ સરકારી યુનિવર્સિટીમાં ભણવું અને પ્રાઇવેટમાં જમીન આસમાનનો ફરક હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ 1000 રૂપિયામાં 1200-1500 રૂપિયામાં ભણી શકે તે 50,000 રૂપિયાની ફી કેમ ભરે, અને એ પણ સરકારની આ સિસ્ટમ ના વાંકે? એ તો સૌથી મોટો અન્યાય છે વિદ્યાર્થીઓ પર। અને એટલા માટે જ આ સવાલ તમામ અમે સરકારને પૂછ્યો।